दोस्तों एक रे राजा ने एक रे होटल नो मैनेजर ने वे राजा नी होटल है वो मैनेजर जाइन राजा साहब ने कहे राजा साहब सामान खूब मोगो થઈ ગયું તેલ લોણ મરચે મસાલો ખૂબ મોગો મળી રહ્યો તે આપણે જે 100 રૂપિયાની થાળી ખવડાવી રહ્યા ઈ ખૂબ મોંઘી પડી રહી આપણને કઈ ફાયદો મળતો હે નહીં પછી રાજા સાહેબે કહ્યું કે હું કરે એમ મેનેજર સાહેબે કહ્યું અગર રેટ વધારી જનતા પરેશાન કરે કે આપણે અનુસાર નહીં લઈ શકતા કેમ કે તમે તે નિયમ બનાવી મીન્યું હે 100 રૂપિયા થાળીના એમ તેના નિયમને મોહે તે તોડી શકો પછી રાજા સાહેબે મેનેજર સાહેબને કહ્યું મેનેજર સાહેબ તમે 100 રૂપિયાની જગત થાળી 200 રૂપિયાની કરી દીધી મેનેજર સાહેબે 200 રૂપિયા થાળીને કરી દીધી પછી જનતા આવી રાજા સાહેબ કે રાજા સાહેબ जी 100 રૂપિયાની થાળી મળતી હતી 200 રૂપિયાની મળવા લાગ ગઈ એતે કરે અમારે તે નહીં પૂગાય એમ પછી રાજા સાહેબે કહ્યું મેનેજરને હાથો એમ મેનેજરને હાચ્યું પછી રાજા સાહેબે કહ્યું આજ થકી થાળી તમે 150 રૂપિયાની આલજો मैनेजर साहब कही ठीक है हुकम जी भी तमे कोई करो एम पसे वे थाली 150 રૂપિયા થઈ ગઈ તે સમજી રહ્યા તમે હું થઈ સાપ બી મરી ગયો ને લાઠી બી ની તૂટી એમને ભારત ને અમેરિકા વેસ में આપણે ટ્રેડ ડીલ થઈ ગઈ વિનિમય થઈ ગઈ લોકસભા પ્રતિપક્ષ નેતા રાહુલ ગાંધીજી વણે બી સવાલ ઉઠાડ્યો હે તો હું ભારત કમજોર થઈ ગયું આજે હું આપણે ગુલામી કરી રહ્યા કે ને યા બસ રાજનૈતિક દબાવ है હું આપણે વેનેઝુએલા જે દેશ है वर्तों को तेल खरीदेगा या फंसे આપણે રોજ તકીસ તેલ ખરીદેगा चलो ट्रेड डील ने ओपन थाएगा तेवड़ा खबर पड़ी जाएगा धन्यवाद साथियों।